સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, મારો અનુભવ ચેનલ ભાવનગર. તો આજે એક મને વિચાર આવ્યો. જોકે વિચાર જે છે એ બંધન છે અને નિર્વિચાર જે છે એ મુક્તિ છે. પણ આવ્યો એટલે વાત કરી દઉં કે આજે મને એવો વિચાર આવ્યો કે માં બાંધે છે, માં બાંધે છે અને ગુરુ છોડાવે છે. તો માં એટલે માયા. માયા એટલે સ્ત્રી નહીં, પણ માયા એટલે જે દેખાય છે, જે બોલાય છે ને જે સંભળાય છે એ માયા. માયા એટલે લક્ષ્મીને આપણે અત્યારે કહીએ કે લક્ષ્મી આપણી પાસે જો ઓછી હોય તો આપણને બાંધે છે અને આપણને આપણા જીવન નિર્વાહ થઈ જાય એટલે આપણી પાસે ભેગી થઈ જાય. અને સત્સંગનો જો છાંટો પડ્યો હોય આપણા જીવનમાં ક્યારેક, કોઈ સંતોના સંગમાં બેસવાથી, ગુરુના સંગમાં, કોઈ સજ્જન વ્યક્તિના સંગમાં બેસવાથી, આપણા સનાતન ધર્મના કોઈ શાસ્ત્રની અંદર નજર થઈ ગઈ હોય અને એ એકાદો શબ્દ જો આપણી અંદર પડી ગયો હોય, એને સત્સંગનો સાટો કહેવાય. જો એ પડ્યો હોય તો આપણું જીવન નિર્વાહ થઈ જાય એટલી લક્ષ્મી આપણી પાસે થાય તો આપણે ભગવત ચરણ તરફ આપણે વળીએ, હરિમાર્ગ તરફ આપણે વળીએ, ભજન કરીએ, સત્સંગ કરીએ, દાન કરીએ, કોઈની સેવા પણ થઈ શકે તો કરીએ. પણ લક્ષ્મી જો અપૂરતી હોય તો આપણને બાંધે છે અને પૂર્તિ થઈ જાય અને સત્સંગનો છાંટો પડ્યો હોય તો મુક્ત પણ કરે છે. હવે લક્ષ્મી બાંધે છે કેમ? કે આપણે અપૂરતી છે, આપણે જરૂરિયાત પૂરતી છે નહીં, એટલે આપણે કંઈક ને કંઈક મેળવવા માટે બંધાવવું પડે છે. નિત્ય સવારમાં જો પોતાનો ધંધો હોય તો દુકાને જવું પડે છે, નોકરી હોય તો નોકરીએ જવું પડે છે. એટલે અપૂરતી હોય તો બાંધે છે અને પૂરતી હોય તો મુક્તિ પણ અપાવે છે. હવે માં કેમ આપણને બાંધે છે? તો માએ એના ઉદરમાં આપણને 9 મહિના રાખ્યા અને એક શરીર બાંધ્યું અને આત્મા રૂપે આપણે બહાર આવ્યા. પછી આપણી અંદર જે જરૂરી છે, આમ તો વ્યવસ્થા પ્રમાણે જરૂરી છે, એ બંધનો આપણને નાખ્યા માએ. એટલે માં બાંધે છે. જોકે આ બધી પરમાત્માની રચના છે, આપણે તો ખાલી વાતો જ કરવાની છે. પણ ગુરુ છોડાવે છે, ગુરુ આપણને છોડાવે છે અને જે છોડાવે એ જ ગુરુ. જે છોડાવે એ જ ગુરુ. આપણે એક કથા પણ સાંભળેલી છે, દ્રષ્ટાંત, કે એક સિંહનું બચ્ચું અચાનક એક ઘેટાના ટોળામાં ભળી ગયું અને મોટું થયું તો ઘેટા હારે જ આખો દિવસ રહે, રાત દિવસ. તો એને એવું થયું હું ઘેટું જ છું. પણ એક દિવસ
એ એક સિંહના ટોળામાં જઈ ચડ્યું. ત્યારે સિંહે કીધું કે ભાઈ તું ઘેટું નથી, તું સિંહ છું. તો કે ના, હું તો ઘેટું જ છું. અરે ન હોય, કે હાલ તને બતાવું. એટલે એક તળાવ હતું જ્યાં બેઠું પાણી હતું. એમાં આ બચ્ચાને, સિંહનું તો મોટું થઈ ગયેલું, પણ આને લઈ ગયું સિંહ અને એને જોયું કે તું જો પાણીમાં, પછી મારી સામું જો, હું મારી જેવો જ છો તું. ત્યારે એને એમ થયું કે ના, હું ઘેટું નથી, હું સિંહ છું. એટલે એના મનમાં જે ઘેટાનો વેમ હતો એને છૂટી ગયો. એટલે જે છોડાવે એ ગુરુ. પણ આપણે એવું પણ શાસ્ત્રોની અંદર કહેવાય છે કે આ જે જગત છે એ મિથ્યા છે અને ઈશ્વર સત્ય છે. તો આ જગતની અંદર જે કાંઈ દેખાય છે એ બધી માયા છે, અને માયા છે એ જગત છે. તો જગત મિથ્યા કીધું. મિથ્યા એટલે ખોટું, કે આજે છે એવું કાલે ન હોય, એને મિથ્યા કહેવાય. આપણે બચપણમાં બાળક હતા તો એ બાળપણ વહી ગયું, એટલે બાળપણ મિથ્યા થઈ ગયું. યુવાની આવી, યુવાની મિથ્યા થઈ ગઈ. ગઢપણ આવ્યું, ગઢાપણ વહી ગયા. એટલે આજે જગત એટલે મિથ્યા કીધું. પછી મકાન બનાવો તો 30-35 વર્ષ સુધી એ સત્ય લાગે, પણ 30-35 વર્ષ પછી એને પણ પાડવું પડે. એમ અન્ય વસ્તુ જે જગતમાં દેખાય છે બધી મિથ્યા છે, એટલે જગત મિથ્યા કીધું. તો જગત મિથ્યા હોય તો આ ચંદુભાઈ પણ મિથ્યા છે, અને ચંદુભાઈ મિથ્યા હોય તો એના થકી જે નીકળે છે વાણી પણ મિથ્યા છે. એટલે વાણી પણ આપણને બાંધે છે અને વાણી પણ આપણને મુક્ત કરે છે. તો આપણને કોઈ સારું બોલે અને આપણને ગમે તો આપણે એનીથી બંધાવીએ છીએ. આપણે ફરીને એની પાસે જઈએ છીએ. અને કોઈ અપશબ્દો કહે, કોઈ માન ન આપે, જેમ તેમ બોલાવે, તો આપણે એનેથી દૂર ભાગીએ છીએ, એનેથી છૂટીએ છીએ. એટલે વાણી પણ આપણને બાંધે છે ને વાણી પણ છોડાવે છે. હવે વાણી જે છોડાવે છે એની ઉપર આપણે રાજા ગોપીચંદની વાત સાંભળી છે કે રાજા ગોપીચંદ નાવા બેઠા હતા અને એમની માતા ઝરૂખામાંથી નીકળ્યા તો એમને ઉગાડા ડીલે નાતા હતા. એટલે એમને વાહો જોયો, એમની કાયા જોઈ દીકરાની. એટલે દીકરાની કાયા જોતા જ એમના પતિની કાયા યાદ આવી ગઈ કે મારા પતિની પણ આવી કાયા હતી, આજે રાખ થઈને ઉડી ગઈ છે અને એનો કોઈ પત્તો નથી. એટલે એની આંખમાંથી આંસુ છરી પડ્યા અને ગોપીચંદ ઉપર પડ્યા. ગોપીચંદે આમ જોયું ઉપર તો કે કેમ રડો છો માં? ત્યારે એની માએ કીધું કે બેટા, એ કે આવી તારી જે કાયા છે ને એવી તારા પિતાની પણ હતી અને આજે રાખ થઈને ઉડી ગઈ, કોઈ પત્તો નથી. બસ આ વાણીએ ગોપીચંદને જગાડી દીધો, છોડાવી દીધો. આ બધું મૂકીને હરિના માર્ગે હાલી નીકળ્યા. આજે નામથી માતા ને દીકરો બંને અમર છે. તો વાણી છોડાવે છે અને જે છોડાવે એ જ ગુરુ. માએ કીધું કે તારા પિતાની કાયા આવી જ હતી, રાખ થઈને ઉડી ગઈ. બસ આ વાણીએ ગોપીચંદને જગાડી દીધો
અમર થઈ ગયા. એટલે જે છોડાવે એ ગુરુ. બસ આજે આટલું. ગુરુ કૃપાથી જે કાંઈ બોલાણું છે એ બોલ્યો છું. કાંઈ ભૂલચૂક હોય તો એક નાનો એવો બાળક જાણી અને માફ કરજો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. જય સિયારામ. મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈ પણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો. જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.